નમસ્તે તુલા રાશિના મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આપણે અમારી યુટ્યુબ ચેનલ પર 100 કિલોગ્રામ મીઠાઈનું વિતરણ કરવું પડશે કારણ કે સારા સમાચાર એ છે કે તમારે તેને ઝડપથી ઓર્ડર કરવી જોઈએ। પાગલ લોકો, આજનો વિડિયો અંત સુધી જુઓ નહીંતર તમે તમારા બાકીના જીવન માટે પસ્તાશો કારણ કે ભારત ઝારાનો મોટો ચાહક છે। આવી તકો ફક્ત ભાગ્યશાળી લોકો માટે જ ઉપલબ્ધ છે। મારા પ્રિય ભગવાન, તમે ખરેખર પાગલ છો અને ભગવાન બાલાજીના આશીર્વાદ તમારા પર છે। હવે આગામી 4 દિવસમાં તમારા જીવનમાં કંઈક એવું બનશે જેને દુનિયાની કોઈ શક્તિ રોકી શકશે નહીં। આ તકને હાથમાંથી ન જવા દો। અંત સુધી વિડિયો જોવા માટે સમય કાઢો। હું જાણું છું કે તમે ખૂબ વ્યસ્ત છો। તમે દિવસરાત સખત મહેનત કરો છો। તમારી પાસે ખૂબ જ કામનો બોજ છે, પરંતુ જીવનમાં દિશાના અભાવે તમે ખોવાઈ ગયા છો। આજનો વિડિયો તમને જીવનમાં સાચો રસ્તો બતાવશે। તો આ વિડિયોને અંત સુધી જોવાની શપથ લો અને જો તમે પહેલાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો કૃપા કરીને તે કરો। વિડિયો શરૂ કરતા પહેલા બાલાજીના બધા સાચા ભક્તો, માતા રાણીના સાચા ભક્તો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય બાલાજી મહારાજ લખો, જેથી તમને બધાને માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ મળે। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। 4 દિવસ આપણા માટે સામાન્ય સમય નથી। આ સમય કિંમતી છે। આ સમય વારંવાર આવતો નથી। 80 વર્ષ પછી તમારા જીવનમાં એવી ક્ષણ આવી છે જે તમને રાતોરાત રાજા બનાવી દેશે। આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવો તમારા પર નિર્ભર છે। અમે તમને સાચો રસ્તો બતાવીશું અને તેનું પાલન કરવું એ તમારી ફરજ છે। તમે જે સાંભળવાના છો તે તમારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ હશે અને તમે સ્તબ્ધ થઈ જશો। મારો વિશ્વાસ કરો, આજે તમારી સામે જે વાસ્તવિકતા પ્રગટ થશે તે તમારા મનને ચક્રાવે ચડાવી દેશે, કારણ કે મંગળનું ગોચર હવે બદલાઈ ગયું છે અને શનિ તમારા જન્મ કુંડળીમાં સ્થિર થઈ ગયો છે। આ કારણોસર એક મોટી આફત તમારા જીવનમાં પ્રવેશવાની છે। શનિ ગ્રહનો પ્રભાવ તમારા જીવનમાં મોટું તોફાન લાવી શકે છે। તેથી અત્યંત સતર્ક રહેવું અત્યંત મહત્વપૂર્ણ છે। ચાલો તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખૂબ ચિંતાનો સમય છે। આ તમારા જીવનનો એક મહત્વપૂર્ણ સમય છે। આ સમય તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે। છેલ્લા કેટલાક વર્ષોમાં તમે સતત મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને હું જાણું છું કે આ વર્ષો દરમિયાન એક ઘાતક દુશ્મન તમારા પર નજર રાખી રહ્યો છે। આ દુશ્મને તમને નષ્ટ કરવાનું કાવતરું ઘડ્યું હતું। તેણે વારંવાર તમારા પર કાળો જાદુ કર્યો અને તાંત્રિક વિધિઓનો પ્રયાસ કર્યો, પરંતુ તે દરેક પ્રયાસમાં નિષ્ફળ ગયો કારણ કે તમારા કુટુંબના દેવતા પોતે તમારું રક્ષણ કરે છે। તમારા ઇષ્ટદેવની કૃપાથી આ દુશ્મન વારંવાર પરાજિત થયો છે, પરંતુ તેના દ્વારા છોડવામાં આવેલી નકારાત્મક શક્તિઓએ ચોક્કસપણે તમારા રોજિંદા દિનચર્યાને અસર કરી છે। આ જ કારણ છે કે તમે જે કંઈ કરવાનું નક્કી કર્યું છે તે સફળ થતું નથી। તમારી બધી યોજનાઓ ખોટી થતી લાગે છે અને આનાથી તમે થાકી ગયા છો। તમે આ જીવનમાં લગભગ આશા છોડી દીધી છે। ક્યારેક ભયંકર ઘટનાઓ બને છે જે તમારી ધીરજની કસોટી કરે છે અને તમને અસહ્ય ગુસ્સે કરે છે। પરંતુ હવે ગુસ્સો છોડી દેવાનો સમય આવી ગયો છે। જીવનથી ગુસ્સે થવાનું હવે કોઈ કારણ નથી। તમારી બધી મુશ્કેલીઓ હવે અંત તરફ આગળ વધી રહી છે। હું જાણું છું કે તમે નાણાકીય મુશ્કેલીઓથી સંઘર્ષ કરી રહ્યા છો। તમે કૌટુંબિક તણાવોથી ઘેરાયેલા છો। પરંતુ આ વિડિયો તે બધી સમસ્યાઓનો ઉકેલ આપે છે।
તે ક્ષણ દૂર નથી જ્યારે તમારા દુઃખનો અંત આવશે. તમે જે મુશ્કેલીઓ અને સંઘર્ષો સહન કર્યા છે તેનો 100 ગણો બદલો મળશે. તમારું નસીબ સૂર્યની જેમ ચમકવા માટે તૈયાર છે. હા મિત્રો, તમારા જીવનમાં એક ચમત્કારિક ઘટના બનવાની છે જેને તમે તમારી પોતાની આંખોથી જોશો. તો આ વિડિયો જોવાનું ચૂકશો નહીં, કારણ કે તે અતિ મહત્વપૂર્ણ છે. હવે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, એક નમ્ર વિનંતી: જો તમે પહેલાથી જ લાઇક નથી કર્યું તો કૃપા કરીને તેને એક વાર લાઇક કરો, અને સાચા ભક્તો, કૃપા કરીને નીચે ટિપ્પણી વિભાગમાં 5 વખત જય શનિદેવ મહારાજ લખો. શનિદેવની કૃપાથી તમારી સાડે સતી સમાપ્ત થશે અને તમારું ભાગ્ય બદલાઈ જશે. હું એક વધુ વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું. આ વિડિયોમાં હું જે વ્યક્તિનો ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું તે તમારો સૌથી મોટો દુશ્મન છે. તે નજીકમાં રહે છે અને સતત તમારા જીવનને બરબાદ કરી રહ્યો છે. તમે હંમેશા તમારા ભાગ્યને દોષ આપો છો, પરંતુ તે યોગ્ય નથી. તમારું નસીબ ચમકતું હોય છે. જે વ્યક્તિ તમારી પાછળ છે તે દોષિત છે. આ કારણે તમારું જીવન સમસ્યાઓથી ભરેલું છે. તે તમારી પ્રત્યેની દુશ્મનાવટથી સંપૂર્ણપણે પાગલ થઈ ગયો છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે કોઈ બહારનો વ્યક્તિ નથી, પરંતુ તમારી ખૂબ નજીકનો વ્યક્તિ છે. તેથી જ હું તમને આ સત્ય કહેવાની ફરજ પાડી રહ્યો છું. આ વિડિયો દ્વારા અમે તે વ્યક્તિની સાચી ઓળખ જાહેર કરવા જઈ રહ્યા છીએ જે તમારા સૌથી પ્રિય હોવાનો ડોળ કરે છે, પરંતુ વાસ્તવમાં તે તમારી પીઠ પાછળ કાવતરું ઘડી રહ્યો છે. હવે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ વ્યક્તિ કોણ છે. તેનું નામ શું છે? આ બધું આ વિડિયોમાં જાહેર કરવામાં આવશે. પરંતુ તે પહેલાં મારી એક છેલ્લી વિનંતી છે: જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો કૃપા કરીને હમણાં જ સબસ્ક્રાઇબ કરો જેથી તમને દરરોજ આવી મૂલ્યવાન માહિતી મળતી રહે. આજે આ વિડિયોમાં અમે તમારા દુશ્મનની સાચી ઓળખ જાહેર કરીશું અને એ પણ સમજાવીશું કે તમારા જીવનમાં આટલું બધું દુઃખ કેમ છે. તમારા જીવનમાં આટલું બધું દુઃખ કેમ છે? અને તમે આ બધી મુશ્કેલીઓને કેવી રીતે દૂર કરી શકો છો? તમને આ વિશે સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી આપવામાં આવશે. ઉપરાંત મિત્રો, તમને તમારા જીવનમાં આવનારા મહત્વપૂર્ણ ફેરફારો અને આવનારી દૈવી ઘટનાઓ વિશે જાણ કરવામાં આવશે. મિત્રો, છેલ્લા 5 વર્ષથી તમે સતત તીવ્ર પીડા અને કષ્ટનો સામનો કરી રહ્યા છો. છેલ્લા 5 વર્ષથી તમે વારંવાર દુઃખનો ભાર સહન કર્યો છે. પરંતુ હવે આવનારો સમય સંપૂર્ણપણે અલગ થવાનો છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારું જીવન સંપૂર્ણ વળાંક લેવાનું છે. હું તમને જણાવી દઈએ કે તમારા કાર્યોનો હિસાબ હવે નક્કી થઈ ગયો છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. ન્યાયના દેવતા શનિ મહારાજે તમારા કાર્યોનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યું છે અને તેના કારણે તમારા ભાગ્યમાં એક જબરદસ્ત પરિવર્તન આવવાનું છે. હવે તમારું ભાગ્ય સૂર્યની જેમ તેજસ્વી ચમકશે. ખરેખર કહેવાય છે કે જ્યારે ભગવાન પોતાની કૃપા વરસાવે છે ત્યારે તેઓ માપ વગર વરસાવે છે, અને હવે આવી અદ્ભુત ક્ષણ તમારા જીવનમાં પ્રવેશવાની છે. ભગવાનની કૃપાથી તમને પુષ્કળ ધન, સમૃદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત થશે. તમારું ઘર લક્ષ્મીથી ભરાઈ જશે અને તમારે પૈસા ગણવાનું મશીન ખરીદવું પડી શકે છે. સંપત્તિનો આટલો મોટો પ્રવાહ આવવાનો છે. તમને 100 કિલોગ્રામ મીઠાઈ મળશે. તમારે તે શેર કરવું પડશે. આટલું મોટું ભાગ્ય તમારા જીવનમાં પ્રવેશવાનું છે. મારો વિશ્વાસ કરો, તમને તે ખુશખબર મળશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, અને તે હવે આગામી 72 કલાકમાં આવશે. મંગળ ગ્રહે પોતાનું સ્થાન બદલી નાખ્યું છે
અને આ પરિવર્તન તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે તમને ફરી ક્યારે આવા સારા સમાચાર નહીં મળે. ફક્ત તમને જાણવા માટે, કળિયુગના આ યુગમાં પહેલીવાર આટલું મોટું સૌભાગ્ય કોઈને મળવાનું છે. કોઈને ક્યારે આવું વરદાન મળ્યું નથી. તમે ખરેખર ભાગ્યશાળી છો કે તમને આટલી મોટી તક મળી છે. તો મિત્રો, આ વિડિયોને હળવાશથી ન લો, નહીં તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે, કારણ કે મારી આગાહીઓ મજબૂત ખડક જેટલી મજબૂત છે. આજ સુધી મારી કોઈ પણ આગાહી ખોટી સાબિત થઈ નથી. તેથી હું તમને 100% ગેરંટી આપું છું. જો તમને કોઈ શંકા હોય તો મારી આગાહીઓને ખોટી સાબિત કરો. હું આગાહીઓ કરવાનું બંધ કરીશ. તો મિત્રો, આ વિડિયોમાં અમે બધું વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ. પણ પહેલા મારી દેવી માતાના સાચા ભક્તોને એક વિનંતી છે. કૃપા કરીને આ વિડિયોને એક સરસ લાઇક આપો અને ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો. હવે હું તમને એક ખાસ ચેતવણી આપવા માંગુ છું. તમારે આગામી 72 કલાક સુધી આ કોઈને કહેવું જોઈએ નહીં. આ રાજ્યનો મામલો છે. કોઈને એવો સંકેત પણ ન હોવો જોઈએ કે આગામી 72 કલાકમાં તમને એવા સારા સમાચાર મળવાના છે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. તેથી અમે તમને આ આશીર્વાદ વિશે જણાવીએ તે પહેલાં હું તમારી સાથે એક મૂલ્યવાન વિચાર શેર કરવા માંગુ છું. જો મિત્રો, આ દુનિયામાં તમને સમય કરતાં વધુ પ્રિય કોઈ નથી. જ્યારે સમય તમારી બાજુમાં હોય છે ત્યારે બધા તમારા પોતાના જેવા લાગે છે, અને જ્યારે સમય તમારી વિરુદ્ધ હોય છે ત્યારે તમારા પોતાના પણ અજાણ્યા જેવા લાગે છે. સમય પોતે કહે છે, હું પાછો નહીં આવું, કોણ જાણે હું તમને હસાવીશ કે રડાવીશ. તો ક્ષણને સંપૂર્ણ રીતે જીવો, કારણ કે આગામી ક્ષણની ખાતરી નથી. ઘડિયાળની પણ એક અનોખી આદત છે. તે હંમેશા ટીક ટીક કરે છે, પરંતુ તે ન તો અટકે છે અને ન તો કોઈને રોકવા દે છે. અમને આશા છે કે અમૂલ્ય વિચાર તમને પ્રેરણા આપશે. જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તમારા મિત્રો સાથે શેર કરો. અને દેવી લક્ષ્મીના સાચા ભક્તોએ નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 5 વખત જય માં લક્ષ્મી, જય માં ભવાની, જય માં દુર્ગા લખવું જોઈએ. બીજી મહત્વપૂર્ણ માહિતી, 330 મિલિયન દેવી દેવતાઓએ તમને એક સંકેત આપ્યો છે. હવે દુનિયા તમારી ભવ્યતા અને પ્રભાવ જોશે. તમારા જીવનમાં એવી ઘટનાઓ બનવાની છે જે તમારા વર્તમાનને સંપૂર્ણપણે બદલી નાખશે. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. હું સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક આ કહું છું, આગામી 72 કલાકમાં તમારા ઘરમાં એક દેવીનું આગમન થશે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. પરંતુ આ સમય દરમિયાન દુશ્મનોની ખરાબ નજર તમારા પર પડશે. આગામી 72 કલાક સુધી તમારા વિરોધીઓ તમારી પ્રવૃત્તિઓ પર નજર રાખશે અને તમારા આનંદનો નાશ કરવાનો પ્રયાસ કરશે. તેઓ તમારી ખુશીને ખલેલ પહોંચાડવા માટે શક્ય તેટલું બધું કરશે, પરંતુ તેઓ કંઈ કરી શકશે નહીં કારણ કે 330 મિલિયન દેવી દેવતાઓ પોતે તમારા રક્ષક છે. તેમની કૃપાથી કોઈ પણ દુષ્ટ ઈચ્છા તમારી નજીક ટકી શકશે નહીં અને તમારા વિરોધીઓનો પરાજય થશે. તમારું ભાગ્ય હવે એટલું બદલાઈ રહ્યું છે કે તમે તમારી પોતાની આંખોથી ચમત્કારનો અનુભવ કરશો. હવે તમારું ભાગ્ય સોનાના રથ પર સવાર થવાનું છે. તમારી માહિતી માટે, તમે જે કંઈ ઈચ્છો છો તે હવે તમારી પાસે સરળતાથી આવી જશે, કારણ કે સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. વધુમાં, આગામી 72 કલાકમાં પોલીસ તમારા દરવાજે ખટખટાવી પણ શકે છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. ભગવાન બ્રહ્માએ લખેલા ભાગ્યને કોઈ ભૂંસી શકતું નથી. હવે
તમારે કોર્ટમાં પણ જવું પડી શકે છે. આ વિડિયોને હળવાશથી લેવો એ એક ગંભીર ભૂલ હશે અને તમે તમારા બાકીના જીવન માટે તેનો પસ્તાવો કરી શકો છો. આગામી 72 કલાકમાં ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થવાનો છે, જે તમને ભાવનાત્મક રીતે પરેશાન કરી શકે છે. તમે કોઈ મોટા ષડયંત્રમાં ફસાઈ શકો છો. તમે જે લોકો પર સૌથી વધુ વિશ્વાસ કરતા હતા તે હવે તમારા દુશ્મન બની ગયા છે. હવે તમારા હોશમાં આવવાનો, સતર્ક રહેવાનો અને આવા લોકોથી દૂર રહેવાનો સમય છે. નહીં તો તમારું જીવન દયનીય બની જશે. તો વિડિયો ચૂકશો નહીં અને તેને સંપૂર્ણપણે સાંભળો, કારણ કે આજે અમે જે સત્ય જાહેર કરવાના છીએ તે તમારા મનને ચક્રાવે ચડાવી દેશે. તમે સાચું સાંભળ્યું. હું તમારા માટે એક ખૂબ જ ગુપ્ત સમાચાર લઈને આવ્યો છું જે તમારા વર્તમાન અને ભવિષ્ય બંનેને બદલી શકે છે. પણ યાદ રાખો, તમારે આગામી ફક્ત 72 કલાકમાં દેવી માતાની કૃપાથી તમને 3 અદ્ભુત ખુશખબર અને 5 અદ્ભુત આશ્ચર્ય મળવાના છે. હા, તમે સાચું સાંભળ્યું. તમારા જીવનમાં એવો સમય આવી ગયો છે જ્યારે તમારે ગામ અને શેરીમાં ઉજવણી કરવા અને મીઠાઈઓ વહેંચવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેવું જોઈએ. તમારો આત્મા આનંદથી ભરાઈ જશે. આજના વિડિયોમાં અમે તમારી કુંડળીના ઊંડાણપૂર્વકના અભ્યાસના આધારે મહત્વપૂર્ણ અને ચોક્કસ માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ. તમારા પગ નીચેથી જમીન ખસી જશે. તમે એટલા તીવ્ર આઘાત પામશો કે તમારા હાથપગ સૂન્ન થઈ જશે. આ વિડિયો કોઈ સામાન્ય નથી. તે તમારા માટે જીવનરેખા સાબિત થઈ શકે છે. દરેક વ્યક્તિએ હંમેશા તમને સુંદર અને પ્રેરણાદાયી વાતો કહી છે. પરંતુ આજે અમે જે કઠોર સત્યો શેર કરવા જઈ રહ્યા છીએ તે તમારી કરોડરજ્જુમાં ધ્રુજારી ફેલાવશે. જાણો કે નજીકમાં કોઈ મહિનાઓ, વર્ષો અને વર્ષોથી તમારા પતનનું કાવતરું ઘડી રહ્યું છે. તે તમારા પર કાળો જાદુ અને મેલીવિદ્યાનો અભ્યાસ કરી રહ્યો છે અને સૌથી અગત્યનું, તમે તેનાથી અજાણ છો. તમે તમારા જીવનમાં પ્રવેશેલી વિનાશક ઊર્જાથી સંપૂર્ણપણે અજાણ છો. તમને લાગે છે કે બધું સામાન્ય છે. પરંતુ મિત્રો, સત્ય તદ્દન વિપરીત છે. હકીકતમાં, તમારા જીવનમાં કંઈ પણ સામાન્ય નથી. હા, મિત્રો, તમે સાચું સાંભળ્યું. તમારા જીવનમાં બધું જ ઠીક નથી. અને જ્યારે તમે તેની પાછળનું સાચું કારણ શીખો છો, ત્યારે વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. તમે તમારી આસપાસ એવા લોકો જોયા હશે જે તમારા કરતાં ઓછા બુદ્ધિશાળી છે, જેમનું શિક્ષણ કે ક્ષમતાઓ તમારા જેટલી પણ નથી. છતાં તેઓ સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચી રહ્યા છે, સમાજમાં માન મેળવી રહ્યા છે અને તમારા કરતાં ઘણી વધારે સંપત્તિ અને સમૃદ્ધિ ધરાવે છે. તમે પણ કોઈ કસર છોડી નથી. તમે પણ દિવસરાત અથાક મહેનત કરી છે. તમે સંપૂર્ણ સમર્પણ સાથે સફળતા માટે પ્રયત્ન કર્યો છે. અને હા, તમે સફળતા મેળવી છે, પરંતુ તે ખૂબ જ મર્યાદિત માત્રામાં છે, પરંતુ પરિણામો તમારી મહેનતના પ્રમાણમાં નથી આવ્યા. તમે હજુ સુધી તે સ્તરની સિદ્ધિ પ્રાપ્ત કરી નથી જે તમે લાયક હતા. તમારી પાસે જ્ઞાન અને ક્ષમતા છે. છતાં, જીવન વંચિતતાથી ભરેલું છે. સંઘર્ષ તમારો દિનચર્યા બની ગયો છે. ક્યારેક તમને થોડી ખુશી મળે છે, પરંતુ તે ટકતી નથી. થોડા સમયમાં બધું ફરી ખોટું થઈ જાય છે. અને આ બધી મુશ્કેલીઓનું મૂળ ફક્ત એક જ વ્યક્તિ છે. તમે તે સાચું સાંભળ્યું. તમે એક પગ પર નાચતા હશો. પણ મિત્રો, તમારે એ દુશ્મનથી પણ સાવધ રહેવું જોઈએ જેને તમે એક સમયે પોતાનો માનતા હતા. જેને તમે તમારી સૌથી નજીક માનતા હતા તે તેના સાચા રંગ જાહેર કરવા જઈ રહ્યો છે. તેથી, મારી સલાહ છે કે સમય જતાં તમારા ભાનમાં આવો. નહીં તો, તમે આખી જિંદગી પસ્તાશો.
તમે લોહીના આંસુ રડશો અને તે પણ એકલા. જો તમે ખરેખર તમારા જીવનને બદલવા માંગતા હો, જો તમે ખરેખર તમારા સપનાઓને સાકાર કરવા માંગતા હો, તો આ વિડિયોને અવગણશો નહીં. શરૂઆતથી અંત સુધી તેને જુઓ. તમારી આસપાસ એવા લોકો છે જે તમારી ખુશીની ઈર્ષ્યા કરે છે. તેઓ નથી ઈચ્છતા કે તમે શાંતિમાં રહો. તમારું સ્મિત તેમને દુઃખ પહોંચાડે છે. જ્યારે પણ લોકો તમને જુએ છે, ત્યારે તેમના મનમાં એક જ વિચાર હોય છે, તમને કેવી રીતે નષ્ટ કરવો, તમારી ખુશી કેવી રીતે છીનવી લેવી. આ વિચાર તેમના મનમાં સતત ચાલતો રહે છે. તેથી, મિત્રો, તમારે આવા દુશ્મનો સામે સતર્ક રહેવું જોઈએ. તેમનાથી દૂર રહેવું તમારા હિતમાં રહેશે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનમાં એક શક્તિશાળી રમત શરૂ થવાનો છે, જેમાં દુશ્મનનો નાશ થશે અને તમને કોઈ નુકસાન થશે નહીં. તમારા વિરોધીના જીવનમાં એટલી ગંભીર કટોકટી આવશે કે તેની દુનિયા નાશ પામશે. એક ક્ષણમાં બધું જ બરબાદ થઈ જશે. આંખના પલકારામાં બધું જ રાખ થઈ જશે. વિડિયો ચાલુ રાખતા પહેલા મારી નમ્ર વિનંતી છે, જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવી, તો કૃપા કરીને તેને હમણાં જ એક સરસ લાઇક આપો. નહીંતર એવું ન માનો કે બધું સારું થઈ જશે, કારણ કે બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. તે તમારા આખા જીવનને અંધકારમાં ધકેલી શકે છે. આ આગાહી ગ્રહોની સ્થિતિ અને ગોચર પર આધારિત છે અને સંપૂર્ણપણે સચોટ છે. તેથી મારા શબ્દોને હળવાશથી ન લો. હું ભગવદ્ ગીતાને સાક્ષી બનાવીને આ કહી રહ્યો છું. જો આગાહી ખોટી સાબિત થાય, તો હું તામ્રકારની જેમ તમારી સેવા કરીશ. ફક્ત આ વિડિયો એકવાર કાળજીપૂર્વક જુઓ. તમારી પ્રતિષ્ઠા એટલી મહાન બનવાની છે કે આખી દુનિયા તમારી આગળ નમી જશે. લોકો તમારા પગે પડશે. તમારા જીવનમાં આવી જબરદસ્ત અને અભૂતપૂર્વ ઘટના બનવાની છે. પરંતુ એક વાત યાદ રાખો, એક સ્ત્રી છે જેણે તમને સંપૂર્ણપણે મોહિત કરી દીધા છે. આ સ્ત્રી